બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું શગુણાબેન આહિર. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ભરેલા મરચા. ભરેલા મરચા કઈ રીતે બનાવાય તે જોશું. અને તમને જો રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણે સરસ મજાના ભરેલા મરચા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં 300 ગ્રામ મોટી સાઈઝના અને ફ્રેશ મરચા લીધેલા છે. મરચા એકદમ તાજા પસંદ કરવાના. આ મરચાને પહેલા આપણે ધોઈ લીધા છે અને સાફ પણ સરસ રીતે કરી લીધા છે. હવે મરચાની વચ્ચે આપણે ચેકો પાડી લેશું. આપણે મરચાની વચ્ચે આ રીતનો ચીરો પાડી લેશું. આપણે જે નસનો ભાગ છે, બિયાનો ભાગ, તે આપણે નહીં કાઢીએ, કારણ કે આ મરચા એકદમ મોડા હોય છે. બધાય મરચામાં આ રીતના ચેકા પાડી લેશું. આ રીતનું વચ્ચે જોતું જવાનું. ખરાબ હોય તો મરચું અલગ કરી દેવાનું. જુઓ મિત્રો, બધાય મરચામાં હાઈ ક્લાસ એવા ચેકા પડી ગયા છે. તો હવે મરચાને સાઈડ પર મૂકી દેશું અને બાકીની પ્રોસેસ કરીશું. ગેસ ચાલુ કરીશું અને કઢાઈને ગરમ થવા દેશું. કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં આપણે અહીં મેં અડધી વાટકી માંડવીના કાચા દાણા લીધેલા છે, તે કઢાઈમાં નાખી દેશું. આપણે સરસ એવું ચટપટો મસાલો બનાવવાનો છે. દાણાની ઉપર થોડીક ચમચી પડવા લાગે ત્યાં સુધી દાણાને થવા દેશું. અને જો મિત્રો અમારી રેસીપી થોડીક પણ સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તો માંડવીના દાણામાં એકદમ સરસ એવી ચમચી પડવા લાગી છે. આ રીતના દાણા થવા દેશું. હવે તેમાં આપણે ચોખાના અડધી વાટકી પૌવા લીધેલા છે, તે નાખી દેશું. તેને પણ થોડાક એવા શેકી લેશું. આ રીતે તમે શેકીને મસાલો બનાવશો એટલે મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. આ રીતના થવા દેવાના. આ રીતે ડીશમાં કાઢી લેશું અને ઠંડુ થવા દેશું. હવે તે જ કઢાઈમાં આપણે 4 ચમચી કાચી મેથી લીધેલી છે, તેને શેકી લેશું. મેથીનો કલર ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દેશું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને લાઈક કરવી એ બિલકુલ ફ્રી છે. તો મેથી બધી સરસ એવી તતડવા લાગી છે. મેથી વધારે શેકશો તે કડવાશ થોડીક ઓછી આવશે. જો આ રીતની થવા દેવાની. ધીમા ગેસ ઉપર આપણે ચણાનો લોટ શેકી લઈશું. ચણાનો લોટ શેકવામાં ગેસ હંમેશા ધીમો રાખવાનો. પણ આપણો સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણા પૌવા અને દાણા બિલકુલ ઠંડા થઈ ગયા છે. હવે તેને મિક્સર જારમાં પીસી લેશું અને સરસ મજાનો પાવડર તૈયાર કરશું. તે દાણા અને પૌવાના પાવડરને ચણાના લોટ સાથે નાખી દેશું. હવે પછી તે જ પવાલામાં શેકેલી મેથી પીસી લેશું. જુઓ, મેથીનો પણ આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો. હવે સરસ એવો ચટપટો મસાલો તૈયાર કરશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી નમક. સ્વાદ પ્રમાણે નમક નાખીશું. હવે ઉપરથી થોડા લીલા દાણા નાખી દઈશું. 1 ચમચી આપણે કચ્છી દાબેલીનો મસાલો નાખીશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે.
આ મરચાં ખાટા મીઠા અને ચટપટા હોય છે એટલે હવે એક ચમચી આપણે ખાંડ નાખીશું. ખાંડ નાખશો એટલે આપણે લીંબુ પણ નાખવું પડે. આપણે એક લીંબુનો રસ નાખીશું. અડધું પાવરું તેલ નાખીશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. જો આ રીતનો મસાલો થઈ જાય છે. ખાંડ નાખશો એટલે ખાંડ ઓગળશે એટલે લીંબુ ને ખાંડનું પાણી થશે એટલે મસાલો એકદમ ભેજવાળો થઈ જશે. હવે આ રીતના આપણે મરચાં ભરી લેશું. મસાલો આ રીતનો દબાવીને કરવાનો. મરચાં આપણા સરસ એવા ભરાઈ ગયા છે. મેં આટલો મસાલો વધ્યો છે તે આપણે ગમે તે શાક બનાવીએ તેમાં યુઝ કરી લેશું. અને હવે મરચાંનો વઘાર કરીશું. તેના માટે મેં પોળા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. તેમાં મરચાં વઘારીશું. 2 પાવડા તેલ નાખીશું. તો હવે તેમાં 1 ચમચી રાઈ નાખશું. ગેસ ધીમો રાખીશું. લીલા લીમડાના પાન નાખીશું. અડધી ચમચી હિંગ નાખશું. ધીમા ગેસ ઉપર જ આપણે આ મરચાંને પાકવા દેવાના છે. હવે આપણે તેમાં મરચાં મૂકી દઈશું. કઢાઈમાં જેટલા સામે તેટલા જ મૂકીશું. ધીમા ગેસ ઉપર આપણે આ મરચાંને પાકવા દેશું. હવે આપણે ફેરવી લેશું. ધીમા ગેસ ઉપર પાકશે એટલે મરચાંનો વઘાર બળશે પણ નહીં અને એકદમ કલર સારો આવશે. આ રીતે મરચાંને ફેરવ્યા રાખશું. હવે તેમાં આપણે બાકી રહેલો થોડોક મસાલો નાખી દઈશું. હવે આપણે તેમાં જે મેથીનો પાવડર કરીને રાખ્યો હતો એ 2 ચમચી જેટલો નાખીશું. આ રીતના મરચાં બનાવો એટલે ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આ રીતે ફેરવી લેવાનો જેથી કરીને બધો મસાલો સરસ એવો મિક્સિંગ થઈ જાય. જો જોતા જ ખાવાનું મન થાય તેવા મરચાં તૈયાર થયા છે. તો હવે ગેસ બંધ કરી દેશો ને ગરમા ગરમ મરચાં સર્વ કરશો. આ મરચાં બનાવો એટલે તમારે શાકની પણ જરૂર નથી પડતી. તો તૈયાર થઈ ગયા છે મિત્રો મેથીયા ભરેલા મરચાં. મિત્રો તમને જો ભરેલા મરચાંની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ફ્રી છે. તો ફરી મળીશું નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.